હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની ચર્ચા કરી, બરાબર. તેમાં આપણે જોયું કે યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો યુરેનિયમનું લગભગ 2 સરખા ન્યુક્લિયસની અંદર રૂપાંતરિત કરી શકાય અને આની અંદર વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે. આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય, બરાબર. તો વિખંડન પ્રક્રિયાને અંતે આપણને અહીંયા દરેક વિખંડન દીઠ જુદા જુદા ન્યુટ્રોન્સ આપણને મળે છે. ક્યારેક 2 ન્યુટ્રોન છૂટા પડે, ક્યારેક 3 ન્યુટ્રોન, ક્યારેક 4 ન્યુટ્રોન. એટલે એમ કહી શકાય કે દરેક વિખંડન દીઠ આપણને 2.5 ન્યુટ્રોન મળે છે, બરાબર. તો 2.5 એટલે અપૂર્ણાંક કહેવાય. તો અપૂર્ણાંક હોવાનું મેઇન કારણ શું છે કે ક્યારેક વિખંડન દીઠ આપણને 3 ન્યુટ્રોન મળે, ક્યારેક 4 મળે, ક્યારેક 2 મળે છે. એટલે એવરેજ એમ કહીએ કે દરેક વિખંડન દીઠ મળતા ન્યુટ્રોનની સંખ્યા છે એ કેટલી લેવામાં આવે? 2.5 જેટલી લેવામાં આવે છે, બરાબર. તો ફર્મીએ એવું સૂચવ્યું કે અહીંયા ઉદ્ભવતા જે ઉત્સર્જાતા વિખંડન ન્યુટ્રોન છે અથવા ન્યુટ્રોનનું જે વિખંડન થતાં મળતા જે નવા ન્યુટ્રોન છે એની મદદ એને આપણે જો બીજા યુરેનિયમ પર મારો ચલાવીએ તો હજી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે આગળ વધારી અને વધારે ઉર્જા અને વધારે હજી ન્યુટ્રોનને છૂટા પાડી શકાય. તો આવી જે પ્રક્રિયા છે એક શૃંખલામાં થાય છે કે એક ન્યુટ્રોનનો મારો ચલાવો તો એનાથી માનો કે 3 ન્યુટ્રોન મળે છે. તો હવે 3 ન્યુટ્રોનનો મારો બીજા યુરેનિયમ પર ચલાવો, બરાબર, તો હજી વધારે આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા અને સાથે સાથે ન્યુટ્રોન મળે છે. તો આવી જે પ્રક્રિયા છે એ શૃંખલામાં થાય છે, બરાબર. એટલે આ પ્રક્રિયા છે એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. હવે આ પ્રક્રિયામાં થોડીક સફળતાને આડે આવતી મુશ્કેલીઓ છે, બરાબર. એટલે થોડી ઘણી મુશ્કેલીઓ પણ છે. આપણને આમ જોવામાં સફળ લાગે છે કે ચાલો કે આનાથી આપણને ફાયદો થશે, બરાબર. કે મળતા નિપજમાં જે ન્યુટ્રોન મળે છે એને આપણે બીજા યુરેનિયમ સાથે સાંકળીએ તો એનો મારો ચલાવીએ તો હજી આપણને ઉર્જા મળે છે. તો ઉર્જા સતત મળતી જાય છે. તો આ એક સફળતા થઈ ગઈ. પણ આ સફળતાને આડે આવતી થોડીક મુશ્કેલીઓ પણ છે અને એ મુશ્કેલીઓનું નિવારણ પણ આપણે કરી શકીએ છીએ. તો આ ટૉપિક પછી આપણે જે નેક્સ્ટ ટૉપિક જોઈશું એને ન્યુક્લિયર રિએક્ટર કહીશું, બરાબર. તો ચાલો શૃંખલા પ્રક્રિયા એટલે શું એની આપણે ચર્ચા કરીએ. તો અહીં આપણે લખશું કે ધીમા ન્યુટ્રોન વડે બાણું યુરેનિયમ 235 ના ન્યુક્લિયસનું વિખંડન પ્રક્રિયામાં ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયામાં એક અથવા એક કરતાં વધારે વિખંડન ન્યુટ્રોન મળે છે, બરાબર. સરેરાશ રીતે દર એક વિખંડન દીઠ દર એક વિખંડન દીઠ 2.5 ન્યુટ્રોન મળે છે. આ અપૂર્ણાંક મૂલ્ય સૂચવે છે કે અમુક પ્રક્રિયામાં 3 ન્યુટ્રોન કે 4 ન્યુટ્રોન કે 2 ન્યુટ્રોન
મળે છે. એટલે સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન મળે છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો ઈસવીસન 1939માં ફર્મીએ સૂચવ્યું કે ઈસવીસન 1939માં ફર્મીએ સૂચવ્યું કે આ રીતે મળતા ન્યુટ્રોન વડે બીજા વધુ યુરેનિયમ ન્યુક્લિયસનું બીજા યુરેનિયમ ન્યુટ્રોનનું બીજા વધુ યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન ઉપજાવી શકાય નું વિખંડન ઉપજાવી શકાય તો હજી વધારે ઉર્જા અને હજી વધારે ન્યુટ્રોન પણ મળે. આવી પ્રક્રિયાની હારમાળાને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. બરોબર. આવી પ્રક્રિયાને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય તો એક સમાન દરથી ઉર્જા મળે છે, જેનું ઉદાહરણ છે ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ પ્રક્રિયાને આપણે નિયંત્રિત રીતે કરી શકાય અને એક સમાન દરથી આપણને ઉર્જા મળે. બરાબર. આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહીએ છીએ, એની અંદર ન્યુક્લિયર રિએક્ટર હોય ને એ રિએક્ટરની મદદથી ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર. જેને આપણે વીજળી તરીકે વાપરી શકીએ છીએ. જ્યારે ન્યુક્લિયર બોમ્બમાં આવી વાત કરીએ તો જો આવી પ્રક્રિયા અનિયંત્રિત રહે, તો ઉત્પન્ન ઉર્જાથી વિસ્ફોટ થાય છે. જેનું ઉદાહરણ છે ન્યુક્લિયર બોમ્બ. બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ તો આ પ્રક્રિયાની સફળતાને આડે આવતી પહેલાં તો મુશ્કેલીઓ જોશું અને સાથે સાથે એનું નિવારણ જોશું. એટલે અહીં આપણે સ્ટાર કરીને લખીએ મુશ્કેલીઓ અને તેનું નિવારણ. ચાલો 3 પ્રકારની મુશ્કેલીઓ અને એના 3 નિવારણ જોશું. એમાંનું પહેલું, ચાલો કેવી એની અંદર મુશ્કેલીઓ આવે તો કે વિખંડન ન્યુટ્રોન ઘણા ઝડપી આપણને જે મળે છે એ વિખંડન ન્યુટ્રોન ઘણા ઝડપી લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય, ઘણા ઝડપી હોય છે. બરાબર. અને વિખંડન દ્રવ્ય
અને તેમને વિખંડન દ્રવ્યમાંથી છટકી જતા અટકાવવા પડે. તેમને વિખંડન દ્રવ્ય એટલે યુરેનિયમ દ્રવ્યમાંથી છટકી જતા અટકાવવા પડે. બરાબર. વળી તેમને ધીમા પાડી યોગ્ય એવા થર્મલ ન્યુટ્રોન જેની ઉર્જા લગભગ 0.04 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થર્મલ ન્યુટ્રોનમાં ફેરવવા પડે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મુશ્કેલી થઈ ગઈ ને કે ભાઈ ચાલો આપણને ન્યુટ્રોન મળે છે, એક ન્યુટ્રોનથી યુરેનિયમ 92 યુરેનિયમ 235નું આપણે મારો ચલાવીએ એની ઉપર ન્યુટ્રોનનો, અને એની મદદથી આપણને ઉર્જા અને બીજા વધારે ન્યુટ્રોન મળે છે. પણ મળતા જે વિખંડન ન્યુટ્રોન છે એ ઘણા ઝડપી છે કે જેની ઉર્જા 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એટલે આટલી બધી ઉર્જાવાળા ન્યુટ્રોન છે એ વિખંડન દ્રવ્યમાંથી છટકી જાય તો એ કામ લાગે નહીં. એટલે વિખંડન દ્રવ્યમાંથી એને છટકી જતાં આપણે એને શું કરવું પડે? અટકાવવા પડે. અને એ માટે એને શું કરવું પડે? તેમને ધીમા પાડી યોગ્ય એવા થર્મલ ન્યુટ્રોનમાં એને ફેરવવા પડે. નકર એ ન્યુટ્રોન કાંઈ કામ લાગે નહીં. હવે આનું નિવારણ કરીએ તો એના નિવારણ માટે આપણે થર્મલ ન્યુટ્રોન બનાવવા માટે ન્યુટ્રોન પરાવર્તક સપાટી રાખવી પડે. જે રિએક્ટરના ગર્ભભાગની અંદર આપણે જે યુરેનિયમ રાખેલા હોય એની સાથે આપણે ન્યુટ્રોનનો મારો ચલાવીએ, એ ગર્ભભાગની આસપાસની જે સપાટી છે, બરાબર, એ સપાટી આપણે ન્યુટ્રોન પરાવર્તક સપાટી રાખવી પડે. એટલે ન્યુટ્રોન એમાંથી છટકી શકે નહીં. એટલે એ જે સપાટી છે એ સપાટીનું પુષ્ઠ અને એનું કદ, પુષ્ઠ એટલે ફરતી સપાટી, અને એનું જે કદ છે એ કદનો ગુણોત્તર જેમ બને એમ નાનો રાખવો પડે, જેથી ન્યુટ્રોન એમાંથી છટકી શકે નહીં. અને બીજી વાત કે આપણે મોડરેટર દ્રવ્યનો પણ ઉપયોગ કરવો પડે. તો મોડરેટર દ્રવ્યો દાખલા તરીકે સામાન્ય પાણી, ભારે પાણી, બરાબર, ગ્રેફાઇટ, બેરેલિયમ વગેરે સારા મોડરેટર છે કે જે ન્યુટ્રોનને ધીમા પાડે છે અને છટકી જવા દેતા નથી અને એનું શોષણ પણ કરતા નથી. તો તમને એમ થાય કે ન્યુટ્રોન વિશે સાહેબ એટલા બધા કેમ વખાણ કરે છે? તો કહેવાનો મતલબ કે 92 યુરેનિયમ 235 છે એનું જો થર્મલ એટલે કે ધીમા ન્યુટ્રોન વડે જો એની પ્રક્રિયા આપણે કરીએ, બરાબર, એનાથી એનું જો વિખંડન ઉપજાવવામાં આવે તો એ વધુ અસરકારક છે. એટલા માટે આપણે ન્યુટ્રોન છે એને ધીમા પાડવા જરૂરી છે. ચાલો, તો હવે આપણે આ મુશ્કેલીનું નિવારણ કરીએ. તો અહીં આપણે લખશું કે ન્યુટ્રોનને છટકી જતાં અટકાવવા માટે ન્યુટ્રોનને છટકી જતાં અટકાવવા માટે ન્યુટ્રોન પરાવર્તક સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. બીજી વસ્તુ, વિખંડન દ્રવ્યની ગોઠવણીમાં પુષ્ઠ અપોન કદનો ગુણોત્તર નાનો રહે તેમ યોજના કરવામાં આવે છે. બરાબર. વળી કારણ કે ન્યુટ્રોનના લીકેજની પ્રક્રિયા પુષ્ઠ પ્રક્રિયા છે, કારણ કે ન્યુટ્રોનના લીકેજની પ્રક્રિયા પુષ્ઠ પ્રક્રિયા છે. બરાબર. ન્યુટ્રોન છે એ પુષ્ઠ સાથે જોડાઈ જાય
તો એનું ન્યુટ્રોનનું લીકેજ થઈ જાય અને પછી આપણને ન્યુટ્રોન કામ લાગે નહીં. કારણ કે વિખંડન ન્યુટ્રોનનો આપણે ઉપયોગ કરી અને આપણે પ્રક્રિયા જે છે એને આગળ વધારવાની છે. એટલે આ જે ન્યુટ્રોન મળે છે એ પ્રક્રિયા પુષ્ટ પ્રક્રિયા છે, એને આપણે કોઈ પણ પ્રકારે ધીમી પાડવી પડે. બરાબર. અને ન્યુટ્રોનને ધીમા પાડવા સાથે સાથે આપણે લખીએ ન્યુટ્રોનને ધીમા પાડવા મોડરેટર તરીકે ઓળખાતા દ્રવ્યો વિખંડન દ્રવ્યની સાથે રાખવામાં આવે છે. મોડરેટર તરીકે શું રાખવામાં આવે તો કે સામાન્ય પાણી એટલે H2O, ભારે પાણી એટલે D2O, બરાબર. ગ્રેફાઇટ અને બેરિલિયમ વગેરે સારા મોડરેટર છે જે ન્યુટ્રોનને ધીમા પાડે છે. તેઓ ન્યુટ્રોનને ધીમા પાડે છે અને ન્યુટ્રોનનું શોષણ કરતા નથી. તેઓ ન્યુટ્રોનને ધીમા પાડે છે અને ન્યુટ્રોનનું શોષણ કરતા નથી. બરાબર. આ એનું નિવારણ થઈ ગયું. ઝડપી કરતાં ધીમા ન્યુટ્રોન 92 યુરેનિયમ 235નું વિખંડન ઉપજાવવામાં વધુ અસરકારક છે. ઝડપી કરતાં ધીમા ન્યુટ્રોન 92 યુરેનિયમ 235નું વિખંડન ઉપજાવવામાં વધારે અસરકારક છે. બરાબર. ચાલો બીજી મુશ્કેલી જોઈએ. બીજી મુશ્કેલી એ છે કે જ્યારે આવી પ્રક્રિયા થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા જે છે એ છૂટી પડે છે. સાથે સાથે તાપમાન છે 10⁶ કેલ્વિન થવાની સંભાવના છે. એટલે તાપમાન જે છે 10⁶ કેલ્વિન થાય એટલે ક્યાં વાત દે. એટલે આટલું બધું તાપમાન છે એનું નિયંત્રણ કરવું જરૂરી છે. નકર ન્યુક્લિયર રિએક્ટર જે પ્લાન્ટ છે એ આખો ફાટે છે અને એનાથી વધારે પ્રમાણમાં નુકસાન થાય છે. બરાબર. તો આપણે બીજી મુશ્કેલીમાં લખશું કે આવી શૃંખલા પ્રક્રિયામાં પુષ્કળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને તાપમાન ઉત્પન્ન થતાં તાપમાન 10⁶ કેલ્વિન જેટલું થવાની સંભાવના છે. એટલે આટલું મોટું તાપમાન થાય એટલા માટે મોડરેટર દ્રવ્યો અને જે બળતણ દ્રવ્યો છે એની સાથે સાથે નળી મારફતે શીતક દ્રવ્યો જે છે એને પસાર કરવામાં આવે જેથી ઉષ્મા ઉર્જા ઠંડી પડી જાય. બરાબર. અને એનું પાણીમાં રૂપાંતરણ થઈ જાય. બરાબર. તો આથી વિખંડન દ્રવ્ય અને મોડરેટર વગેરેને
વિખંડન દ્રવ્ય અને મોડરેટર વગેરેને ઠંડા પાડી ને ઉષ્મા ઉર્જાને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવી પડે. કેમ કે આટલી મોટી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો એને આપણે યોગ્ય સ્વરૂપમાં ફેરવવી પડે. એ માટે આપણે ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે. એટલે ટર્બાઇનના પાંખિયાને ઉષ્મા ઉર્જા આપો ને એટલે ટર્બાઇનના પાંખિયા ફરે અને ટર્બાઇનની મદદથી વિદ્યુત ઉર્જા મળે. એટલે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. બરાબર. તો આ એની મુશ્કેલી થઈ ગઈ કે એટલું મોટું તાપમાન, બરાબર, એને ઠંડા પાડવા પડે ને એ માટે ઉષ્મા ઉર્જાને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવી પડે. આ માટે શીતક એટલે ઠંડા દ્રવ્યો વપરાય છે. બરાબર. શીતક દ્રવ્યોમાં શું આવે તો કે પાણી, પછી પ્રવાહી સોડિયમ ધાતુ, અને વાયુ વગેરેને આવા શીતક તરીકે વિખંડન ચેમ્બરમાં અથવા વિખંડન દ્રવ્યમાં નળીઓ દ્વારા પસાર કરવામાં આવે છે. બરાબર. તો આ એનું નિવારણ થઈ ગયું. ચાલો ત્રીજી મુશ્કેલી અને એનું નિવારણ જોઈએ. ત્રીજી મુશ્કેલી એ છે કે અહીં ઉત્સર્જન પામતા ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોનની સંખ્યાનો જે ગુણોત્તર છે એ પ્રમાણમાં વધારે પણ ન રહેવો જોઈએ, ઓછો પણ ન રહેવો જોઈએ. બરાબર. એટલે એનું નિયંત્રણ પણ જરૂરી છે. કેમ કે જો ન્યુટ્રોન વધી જાય તો પણ નુકસાન થાય, ન્યુટ્રોન ઘટી જાય તો પણ નુકસાન થાય. એક સમાન દરથી ઉર્જા ન મળે. બરાબર. તો પહેલાં આપણે મુશ્કેલી જોઈએ, ત્યારબાદ એનું નિવારણ જોઈએ. તો ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયામાં કોઈ એક તબક્કે ઉત્પન્ન થયેલ ન્યુટ્રોનની સંખ્યા અને આપાત ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણક અંક અથવા મલ્ટીપ્લિકેશન અંક કેપિટલ કે કહે છે. એટલે જેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થયા, માનો કે 3 થયા, અને આપાત કેટલા કર્યા તો કે 1, તો 3/1 એટલે 3. બરાબર. તો એને કેપિટલ કે એટલે મલ્ટીપ્લિકેશન અંક કહે છે. બરાબર. તે ન્યુટ્રોનની સંખ્યાના વૃદ્ધિ દરનું માપ છે.
તે ન્યુટ્રોનની સંખ્યાના વૃદ્ધિ દરનું માપ છે. એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે એ આનાથી ખબર પડે. બરાબર. તો જ્યારે કે બરાબર 1 થાય, જ્યારે કે બરાબર 1 થાય ત્યારે રિએક્ટર ક્રિટિકલ, ત્યારે રિએક્ટર એટલે ન્યુક્લિયર રિએક્ટર જે સાધન છે જેનાથી વિદ્યુત ઉર્જા મેળવી શકાય, ન્યુક્લિયર રિએક્ટર ક્રિટિકલ થયાનું કહેવાય. અને જો કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય, જો કે ગ્રેટર ધેન 1 થાય એટલે 1 કરતાં વધી જાય ત્યારે રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું કહેવાય. બરાબર. આવી સ્થિતિમાં પ્રક્રિયાનો દર અને ઉર્જા, આવી સ્થિતિમાં પ્રક્રિયાનો દર અને ઉર્જા ખૂબ ઝડપથી વધતા વિસ્ફોટ થાય છે. આ મુશ્કેલી છે. અને ત્રીજું કે જો કે લેસ ધેન 1 થાય એટલે કે સંખ્યા ઘટી જાય તો ત્યારે સબ ક્રિટિકલ સ્ટેટ કહેવાય. ત્યારે રિએક્ટર સબ ક્રિટિકલ સ્થિતિમાં છે તેમ કહેવાય. બરાબર. અને આ સ્થિતિમાં, આ પ્રક્રિયામાં ધીમી પડીને અટકી જાય, આ સ્થિતિમાં પ્રક્રિયા ધીમી પડીને અટકી જાય અને ઉર્જા સતત સમાન દરે મળે નહીં. બરાબર. આથી કેનું નિયંત્રણ કરવા ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા, આથી કેનું નિયંત્રણ કરવા ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા કેડમિયમ દ્રવ્ય, કેડમિયમ અને બોરોનના સળિયા વિખંડન દ્રવ્યમાં રાખેલા હોય છે. બરાબર. આ સળિયાઓના સ્થાન સ્વયં નિયંત્રિત હોય છે. આ સળિયાના સ્થાન સ્વયં નિયંત્રિત હોય છે. પહેલાં મુશ્કેલી સમજી લો કે ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાની અંદર મલ્ટિપ્લિકેશન કે એ તમને સમજાઈ ગયું. તે ન્યુટ્રોનની સંખ્યાના વૃદ્ધિ દરનું માપ છે. જ્યારે કે બરાબર 1 થાય ત્યારે રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય. બરાબર. જો કે ગ્રેટર ધેન 1 થાય તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું કહેવાય. આ સ્થિતિમાં પ્રક્રિયાનો દર અને ઉર્જા ખૂબ વધી જાય
એટલે વિસ્ફોટ થાય. એટલે આ મુશ્કેલી થઈ ગઈ. એટલે કેનું મૂલ્ય 1 થી વધવું જોઈએ નહીં. બીજું કે જો કે લેસ ધેન 1 થાય, ઘટવું ન જોઈએ, એટલે 1 જ રહેવું જોઈએ. જો કે લેસ ધેન 1 થાય તો રિએક્ટર સબ ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય, અને આ સ્થિતિમાં પ્રક્રિયા ધીમી પડીને અટકી જાય, પછી ઉર્જા મળે નહીં. બરાબર? એટલે સતત સમાન દરે ઉર્જા મળે નહીં. આથી કેનું નિયંત્રણ આપણે કરવું જરૂરી છે. વધવું ન જોઈએ ને ઘટવું ન જોઈએ. એટલે નિયંત્રણ કરવા ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા વધારાને ન્યુટ્રોનનું શોષણ કરી લે, ઓછા હોય તો પ્રક્રિયા સંતુલિત થઈ જાય, એ રીતે શોષણ કરી લે તેવા દ્રવ્ય કેડમિયમ અને બોરોનના સળિયા વિખંડન દ્રવ્યમાં રાખેલા હોય. એટલે એક આખી ચેમ્બર હોય જેની અંદર યુરેનિયમ દ્રવ્ય ભરેલું હોય, જેને વિખંડન ચેમ્બર કહેવાય, કે જેની અંદર યુરેનિયમનું વિખંડન થાય. બરાબર? એને રિએક્ટરનો ગર્ભભાગ કહેવાય. બરાબર? તો એ ગર્ભભાગની અંદર કેડમિયમ અને બોરોનના સળિયા છે એ વિખંડન દ્રવ્યમાં સાથે, વિખંડન દ્રવ્ય એટલે યુરેનિયમની સાથે રાખેલા હોય, જેનું નિયંત્રણ સ્વયં નિયંત્રિત હોય. એટલે જો સંખ્યા વધે તો સળિયા વધારે અંદર જાય, બરાબર ને, ન્યુટ્રોનનું શોષણ કરી લે, અને જો સંખ્યા ઘટે તો સળિયા આપોઆપ બહાર વી આવે. બરાબર? એટલે એ સ્વયં નિયંત્રિત હોય. હવે આપણે એના વિશે લખશું કે જો વધી જાય, કેનું મૂલ્ય વધી જાય અને ઘટી જાય તો શું થાય. એટલે નેક્સ્ટ ટોપિકમાં આપણે લખીએ કે જો કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય, જો કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય તો ન્યુટ્રોનનું શોષણ, તો ન્યુટ્રોનનું વધુ શોષણ કરી લે કરી લેવા માટે આ સળિયા વિખંડન દ્રવ્યમાં વધારે અંદર જાય છે. કેનું મૂલ્ય 1 કરતાં ઓછું થાય, કેનું મૂલ્ય 1 કરતાં ઓછું થાય તો આ સળિયા આપોઆપ બહાર ધસી જાય છે. બરાબર? અને ન્યુટ્રોનનું ઓછું શોષણ કરે, અને ન્યુટ્રોનનું ઓછું શોષણ કરે. આવા સળિયાઓને નિયંત્રક સળિયાઓ કહે છે. આવા સળિયાઓને નિયંત્રક સળિયાઓ કહે છે. આ બધી જરૂરિયાતો, એટલે આ 3 નિવારણ, આ બધી જરૂરિયાતો એક સાથે સંતોષાય તો રિએક્ટરમાંથી સતત સમાન દરે ઉર્જા મળતી રહે છે. ચાલો, આ થઈ ગયું ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા, એને આડે આવતી મુશ્કેલીઓ, બરાબર, અને એનું નિવારણ. બરાબર? 3 મુશ્કેલી 3 નિવારણ. પહેલી મુશ્કેલી જે છે એ શેને રિલેટેડ છે? તો કે ન્યુટ્રોન છે એને છટકવા નહીં દેવાના, ધીમા પાડવાના, ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવાના. બીજી મુશ્કેલીની અંદર
ઉત્પન્ન થતી જે તાપમાન વધારે હોય એટલે ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જા છે એને યોગ્ય સ્વરૂપમાં ફેરવવાની, એ માટે શીતક દ્રવ્યનો ઉપયોગ કરવાનો. ત્રીજી મુશ્કેલીની અંદર રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં રહેવું જોઈએ. સુપર ક્રિટિકલ કે સબ ક્રિટિકલ ન થવું જોઈએ. જો સુપર ક્રિટિકલ થાય તો ઝડપથી ઉર્જા વધે અને વિસ્ફોટ થાય. જો અને સબ ક્રિટિકલ થાય તો પ્રક્રિયા ધીમી પડી જાય અને પછી ઉર્જા મળે નહીં. આથી કેનું નિયંત્રણ કરી લે, એવા ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા દ્રવ્યનું કેડમિયમ અને બોરોનના સળિયા હોય એ વિખંડન દ્રવ્યમાં રાખવાના, બરાબર. જેથી કરી જો વધી જાય તો ન્યુટ્રોનનું શોષણ થાય અને ઘટી જાય તો આપોઆપ સળિયા બહાર આવી જાય, જેથી કરીને પ્રક્રિયા નિયંત્રણમાં રહે. આ ત્રણેય જરૂરિયાત એકસાથે સંતોષાય તો રિએક્ટરમાંથી સતત સમાન દરે ઉર્જા તમને પ્રાપ્ત થતી રહે, બરાબર.